નમસ્કાર દર્શક મિત્રો, હું બિનલ ભાનુશાલી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી। કચ્છમાં પરપ્રાંતીય વસ્તીના કારણે ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે, તેવામાં મુન્દ્રા પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં 37 લાખના કોકેઇનને સાથે 2 યુવકને ઝડપી લેવામાં આવ્યા છે। મુન્દ્રા પોલીસના હેડ કોન્સ્ટેબલ રોહિતગીરી ગોસ્વામીને બાતમી મળી હતી કે મુન્દ્રામાં ભક્તિ પાર્ક 2માં રહેતા દિનેશ બિરબલરામ ગુર્જર અને દલારામ અમરારામ પરિહાર નામના યુવકો ગેરકાયદે રીતે નશીલા ડ્રગ્સનું વેચાણ કરે છે, જેથી પીઆઈ આર.જે. ઠુમ્મરના માર્ગદર્શનમાં પીએસઆઈ એન.પી. ગોસ્વામી સહિતની ટુકડીએ દરોડો પાડવા માટે વ્યૂહરચના ગોઠવ્યો હતો। ડમી કસ્ટમરને મોકલીને આરોપીઓને રંગે હાથ ઝડપી લેવા પ્લાન બનાવ્યો હતો। ડમી કસ્ટમરની સામે આરોપીઓ માલ લઈને આવ્યો હતો અને ત્યારે પોલીસે દિનેશ અને દલારામને દબોચી લીધા હતા। એફએસએલને બોલાવીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ માદક પદાર્થ કોકેઇન હોવાનું સામે આવ્યું હતું। 1 ગ્રામ કોકેઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં 1 લાખ રૂપિયા કિંમત છે, જેથી 37 ગ્રામ કોકેઇનની કિંમત 37 લાખ કિંમત આંકવામાં આવી રહી છે। પૂછપરછમાં કબૂલાત આપી કે 19મી એપ્રિલના દલારામ સાંચોર ગયો હતો, જ્યાં દિનેશ ગુર્જરના ઓળખીતા સેન્ડી બિશ્નોઈ પાસેથી દિનેશના કહેવાથી કોકેઇન લઈને આવ્યો હતો। વેચાણ માટે કોકેઇન લઈને આવ્યો હતો અને પોલીસે 2 મોબાઈલ સહિતના મુદ્દામાલ કબજે કરી 3 ઇસમો સામે એનડીપીસીએસનો ગુનો દાખલ કર્યો છે। રત્નાપર મઉ ગામે વાડી વિસ્તારમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી હતી। મળતી માહિતી પ્રમાણે હતભાગી ધરતીબેન રમેશભાઈ સોલંકીને ખેંચ આવતા મોત થયું હોવાનું જણાવી ગઢસીસા CHCમાં લઈ જતા તબીબે મૃત જાહેર કરી હતી, જેથી પોલીસે એડી દાખલ કરી હતી। અકસ્માત મોતના બનાવમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે, જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને લઈ આવનારે રજૂ કરેલી હકીકતમાં વિરોધાભાસ જણાયો હતો, જેથી પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું। હતભાગીને હોસ્પિટલ લઈ આવનાર સદગુરુ પ્રવીણભાઈ તડવીની પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત આપી હતી। આરોપીએ જણાવ્યું કે તે ધરતીબેનને ભગાડીને લઈને આવ્યો હતો, છેલ્લા 2-2.5 મહિનાથી સાથે રહેતો હતો। ઘર કંકાસમાં ગળું દબાવી હત્યા કરી બીમારી ખપાવવાનો પ્રયાસ કર્યો હતો। સદગુરુ સામે હત્યાની કલમો તળે ગઢસીસા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસે આરોપીને ઝડપી લીધો છે। મુન્દ્રાના ઝરપરા ગામે સોનીવારા તળાવની બાજુમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સૂતેલા યુવાન પર ડમ્પરના ટાયર ફરી વળતા કાયમ માટે તેણે આંખો મીચી લીધી હતી। ફરિયાદી લખમણભાઈ મીંઢાણીએ મુન્દ્રા પોલીસમાં જણાવ્યું કે તેમનો કૌટુંબિક પૌત્ર અર્જુન મીંઢાણી ડમ્પર લઈને મેટલ ખાલી કરવા માટે ગયો હતો। તળાવની બાજુમાં રોડ પર મેટલની ભરતી કરવાની હોવાથી તે ગયો હતો। રાત્રિના ડમ્પર ખાલી કરીને તે રોડની બાજુમાં સૂઈ ગયો હતો। દરમિયાન સવારે ડમ્પરના ચાલક કરસન ઘેલવાએ પાછળ જોયા વગર અચાનક રિવર્સ લીધું હતું, જેથી સૂતેલા અર્જુન પર ડમ્પર ટાયર ફરી વળ્યું હતું, જેથી શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે મોત થયું છે, જેને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી। અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક કરસન સામે મુન્દ્રા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો નાના બંદરા ગામની વાડીમાં યુવાને આપઘાત કર્યો હતો। આ બાબતે પદ્ધર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે નરેન્દ્રસિંહ જાડેજાની વાડીએ રહેતા રાજેશભાઈ બામણિયા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની દવા પી લીધી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જેથી પદ્ધર પોલીસે એડી દાખલ કરી છે। હાલમાં સાયબર ક્રાઇમના બનાવોમાં ઉછાળો આવ્યો છે, તેમાં ખાસ કરીને નાણાં ઓનલાઈન કપાઈ બેંક ખાતામાં જમા થાય છે। પોલીસમાં ફરિયાદ કરવામાં આવે તો બેંક ખાતાની તપાસ થાય છે, પરંતુ આ ખાતા બોગસ દસ્તાવેજોના આધારે ખોલવામાં આવ્યા હોવાથી આગળ તપાસ ધપતી નથી। સમગ્ર દેશમાં આયોજનબદ્ધ રીતે ગુના આચરવામાં આવે છે। બોગસ દસ્તાવેજોના આધારે ટોળકી જે તે શહેરમાં જઈ ખાતા ખોલાવી આવે છે, જે માટે તેમને કમિશન મળે છે। ભુજમાં આ પ્રમાણે સુરતના શખ્સો ખાતા ખોલાવવામાં આવ્યા અને પકડાઈ ગયા છે। ભુજ એલસીબીને બાતમી મળી હતી કે ઇજનેર કોલેજની સામે હિરાણી પાર્કમાં સુરતના કેટલાક શખ્સોએ દુકાન ભાડે રાખી છે। તેનો ભાડા કરાર બતાવી તેના આધારે બોગસ દસ્તાવેજો ઊભા કરી ગેરકાયદે નાણાંની હેરફેર માટે બેંક ખાતા ખોલાવ્યા છે, જેથી દરોડો પાડી દીપક મારુની ધરપકડ કરાઈ હતી।
ઓફિસમાંથી આધાર કાર્ડ, બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ, જીએસટી સર્ટિફિકેટ, ઉધમ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી કે તે અને સુરતના દિગ્વિજય ગીડા અને જયદીપ મારુ 1.5 મહિના પહેલા ભુજ આવ્યા હતા. દિગ્વિજયે દીપકના આધાર કાર્ડના આધારે આ દુકાનનું ભાડા કરાર કરાવ્યું હતું. ભાડા કરારની વિગત પરથી દિગ્વિજયને સુરતમાં આ જ દુકાનનું બોગસ ભાડા કરાર જયદીપના નામે કરાવ્યું હતું. ખોટા સરનામાનો ઉપયોગ કરી આધાર કાર્ડ, ઉધમ સર્ટિફિકેટ બનાવી જીએસટી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. દીપક અને જયદીપના નામે બોગસ પેઢીઓ ખોલી શિવશક્તિ અને સોનબાઈ એન્ટરપ્રાઇઝ નામે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ઉપરાંત ભાનુશાલી નગરમાં દુકાન ભાડે રાખી ત્યાં રુદ્રાક્ષ એન્ટરપ્રાઇઝ ખોલવામાં આવી હતી. તેનો ભાડા કરાર અમિત મહાદેવભાઈ ચૌધરીના નામે છે. દુકાનમાંથી પણ બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે દીપક અને અમિતની ધરપકડ કરી પૂછપરછ કરતા કબૂલાત આપી કે દિગ્વિજયે આ પ્રમાણે ભુજમાં રહી બોગસ દસ્તાવેજો ઉભા કરી બેંકોમાં કરંટ ખાતા ખોલાવવા માટે કહ્યું હતું. આ ખાતા ખોલી તેની વિગતો દિગ્વિજય આગળ અપાવતો હતો. ખાતા ખોલવા માટે 20,000 કમિશન મળવાનું હોવાની હકીકત જણાવાઈ હતી. મહત્વની બાબત એ છે કે બોગસ ભાડા કરાર ઉભા કરી તેના આધારે બોગસ આધાર કાર્ડ, બોગસ ઉધમ સર્ટિફિકેટ તેમજ અન્ય દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. બંને ઓફિસોમાંથી 5 આધાર કાર્ડ, 2 પાન કાર્ડ, 3 પાસબુક, 11 ચેકબુક, 3 એટીએમ કાર્ડ, 3 ભાડા કરાર, 3 ઉધમ સર્ટિફિકેટ, 3 જીએસટી સર્ટિફિકેટ, 3 આઈઈસી સર્ટિફિકેટ, 3 સિક્કા, 3 મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. ગુનામાં ફરાર રહેલા દિગ્વિજય અને જયદીપની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા, જેને પગલે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાઈ ગયો છે. પાકિસ્તાનના આતંકી સંગઠનને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ બાદ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ પાક એસેમ્બલી બંધ કરવા સાથે સિંધુ જળ સંધિનો કરાર પણ સમાપ્ત કર્યો છે. કચ્છ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે. અહીં રણ, દરિયો અને હવાઈ સરહદ હોવાથી સુરક્ષા વ્યવસ્થા ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. તેવામાં નાપાક હુમલાના પગલે કચ્છ સરહદે સુરક્ષા વધારી દેવામાં આવી છે. કચ્છમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો, પવનચક્કીઓના કારણે બારાતુઓની સંખ્યા વધારે છે. ત્યારે આડેસર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આડેસર ચેકપોસ્ટ પરથી દેશના 16 થી 17 રાજ્યના વાહનો અવરજવર કરે છે. ચેકપોસ્ટ ઉપરાંત સરહદી રણ વિસ્તારમાં પણ વાહનોની તપાસણી હાથ ધરવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે સરહદી વિસ્તારમાં રહેતા લોકોને અપીલ કરતા જણાવ્યું કે આપની આસપાસ સંદિગ્ધ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. કચ્છ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક મળી હતી. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકના પ્રારંભે ગત બેઠકનું વાંચન કરાયું હતું અને ગત બેઠકની મિનિટ્સને બહાલી અપાઈ હતી. બેઠકમાં કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળની પ્રાથમિક શાળાઓના જર્જરિત ઓરડા તોડી પાડવા માટે વિચારણા બાદ બહાલી અપાઈ હતી. ઉપરાંત વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળાઓને મર્જ કે બંધ કરવા બાબતે વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય મ્યાજરણભાઈ છાંગા, કેશવજીભાઈ રોસિયા, ગંગાબેન સિંઘાણી, કો-ઓપ સભ્ય રેખાબેન દવે, કચ્છના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, જિલ્લા શિક્ષણ શાખાના સ્ટાફ અને અપેક્ષિત અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજની શિક્ષણ સમિતિની મિટિંગમાં ઘણા બધા મુદ્દાઓ હતા. એ મુદ્દાઓની અંદર નવી શાળાઓ ચાલુ કરવાની, નવા ઓરડાઓ ચાલુ કરવાના, જે જર્જરિત ઓરડાઓ છે એ તોડી પાડવાના અને એમાં જે સ્કૂલોમાં સંખ્યા પૂરતી છે એમાં નવી સ્કૂલો ચાલુ કરવાનું, એવું બધું આપણે આજની આ મિટિંગમાં ઠરાવથી લીધું છે. સાથે સાથે સરકારશ્રીએ જે કચ્છ માટે એક બહુ મોટો નિર્ણય કર્યો, કચ્છ જિલ્લા માટે, આખા ગુજરાત રાજ્યની અંદર કચ્છને એક વિશેષતા આપી અને 4100 શિક્ષકોની જે ભરતી કરી, એનો પણ અમે આભાર માનીએ છીએ સરકારશ્રીનો. અને આ કાર્યમાં તમામ સ્તરેથી જે અમને મદદરૂપ કરવામાં આવ્યા, કચ્છ જિલ્લામાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખશ્રી, અમારા સમિતિના સભ્યોશ્રી અને અમારા અધિકારીગણ અને અમારા ખાસ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે રહી અને જે શિક્ષકોએ અમને સાથ સહકાર આપ્યો 4 મહિનાની અંદર, એમનો પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
જે માન્ય ચેરમેન સાહેબ, માન્ય સદસ્યશ્રીઓ અને અમારી ટીમ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે જે બેઠક હતી એ બેઠકમાં ખૂબ મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા અને મને કહેતા આનંદ થાય છે કે માન્ય ચેરમેન સાહેબ અને અમારી જિલ્લા શિક્ષણ સમિતિ એ વિદ્યાર્થીઓ અને ગુરુજનો તેમજ વિદ્યાલય સંબંધી દરેક બાબતોમાં ખૂબ સંવેદનશીલ છે. એટલે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે જે જર્જરિત વર્ગખંડોથી માંડી અને શિક્ષક ભાઈ બહેનોની ઘટ સુધી સમગ્ર બાબતમાં ખૂબ ચિંતા કરી છે અને જે રીતના આ સૌ વડીલોના માર્ગદર્શન નીચે કચ્છને જે 4100 જેટલા શિક્ષક ભાઈ બહેનોની જે ઐતિહાસિક ભેટ મળી છે તો એના માટે અમે પણ સર્વે અમારા કચ્છ જિલ્લાના તમામ માન્ય પદાધિકારીશ્રીઓ અને માન્ય અધિકારીગણ તેમજ માન્ય ચેરમેન સાહેબ અને માન્ય સદસ્યશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને એ રીતના કચ્છ જિલ્લાની અંદર એક સરસ મજાનું સંકલન સાથે અમે આગળ વધી રહ્યા છીએ.